વડીલો, ગુરુજનો અને તમામ વાલીશ્રીઓને કેસરા પલકના મીઠા અને મધુર વંદન. આજે હું મારી કારીગરી ભાષામાં માતા પિતા વિશે કંઈક કહેવા માંગુ છું, તો તમે શાંતિથી સાંભળો એવી હું આશા રાખું છું. ऊपर जिसका हाथ नहीं उसे आसमान कहते हैं, ऊपर जिसका हाथ नहीं उसे आसमान कहते हैं, नीचे जिसका हाथ नहीं उसे धरती कहते हैं, नीचे जिसका हाथ नहीं उसे धरती कहते हैं, और जहाँ में जिसका हाथ नहीं उसे माँ बाप कहते हैं, और जहाँ में जिसका हाथ नहीं उसे माँ बाप कहते हैं. કહેવાય છે કે 84 લાખ પેરા પેરે પછી આપણને મનુષ્યનો ઉદ્ધાર મળે છે. આપણને પૃથ્વી પર લાવનારું બીજું કોઈ નહીં પરંતુ આપણા માતા પિતા જ હોય છે. માતા પિતા એ માત્ર શબ્દ નથી, એક મંત્ર છે, એક ગ્રંથ છે, એક યુનિવર્સિટી છે. છતાં મોડર્ન યુગના યુવાનો માતા પિતાનું મહત્વ સમજી શકતા નથી. તે તેની પાસે બેસીને વાત કરવાનો સમય પણ કાઢી શકતા નથી. તે મા બાપને ધિક્કારતા થયા છે, દૂર કાઢતા થયા છે. એટલે તો કહે છે, कुछ पल बैठा करो माँ बाप के पास, कुछ पल बैठा करो माँ बाप के पास, क्योंकि हर चीज नहीं मिलती गूगल के पास, क्योंकि हर चीज नहीं मिलती गूगल के पास. તાળી પાડે ભૂલાઈ જાય. દુનિયામાં એવા ઘણા લોકો છે જે માતા પિતાનો પ્રેમ મેળવવા ઈચ્છે છે, પરંતુ તે માતા પિતાનો પ્રેમ મેળવી શકતા નથી. તે વખતે તેની પાસે માતા પિતાની છત્ર છાયા હોતી નથી. બાળપણમાં જે લોકો અનાથ થયા તે અત્યારે માતા પિતાનો પ્રેમ મેળવવા ઈચ્છે છે, અને અત્યારે જે લોકો માતા પિતાનો પ્રેમ મેળવે છે તે માતા પિતાના પ્રેમને ઠુકરાવે છે. એટલે તો કહે છે કે માતા પિતા બે વાર લડે છે, જ્યારે દીકરી ઘર છોડે ત્યારે અને દીકરો દર છોડે ત્યારે. અરે મિત્રો, 5 દીકરાનો ઉછેર કરવો જે મા બાપને ભારે નથી પડ્યો, 5 દીકરાનો ઉછેર કરવો જે મા બાપને ભારે નથી પડ્યો, એ 5 દીકરાને પ્લાન્ટ બેગમાં એ જ મા બાપ અત્યારે ભારે પડી રહ્યા છે. અત્યારે દિવસે ને દિવસે વૃદ્ધાશ્રમની સંખ્યામાં વધારો થતો જાય છે. કારણ યુવાનો પોતાના માતા પિતાથી છુટકારો મેળવવા તેને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે. જે યુવાનો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે, મારે તેમને ખાલી એટલું જ કહેવું છે, અરે યુવાનો, મા બાપે તમને નાનપણમાં અનાથ આશ્રમમાં નથી મૂક્યા એ ભૂલની સજા તો નથી ને. પોતાના માતા પિતા માટે પોતાનો પુત્ર ડાયો હોય કે કાંટો પણ કદી બીજાને આપવા તૈયાર નહીં થાય. યુવાનો, મારે તમને એટલું જ કહેવું છે કે જે માનો તમને 8 વર્ષના બાળપણના 8 વર્ષ આંગળી પકડીને સ્કૂલે લઈ ગયા હતા, તેમને તમે ગઢપણના 8 વર્ષ આંગળી પકડીને મંદિરે લઈ જજો. માતા પિતા કોને કહેવાય તેની કોઈ વ્યાખ્યા નથી, પરંતુ તેને લખવા બેસે તો પુસ્તકો અને બોલવા બેસે તો શબ્દ ઓછા પડે છે. हिमालय से अधिक ऊंची, समुद्र से अधिक ऊंडी, आसमान से अधिक रमणीक और धरती से अच्छी બીજું કંઈ નથી પરંતુ આપણા માતા પિતા જ છે. નાના હતા ને ત્યારે ખબર જ નથી પડતી શું રાત છે, શું દિવસ છે, શું આગ છે, શું ધરતી છે. છાયડામાં બેઠા છીએ ને પરંતુ બહાર કેટલો તાપ છે. મોટા થયા ને ત્યારે ખબર પડી જે છાયડામાં બેઠા છે ને છાયડો મકાન નહીં, એ છાયડાનું કારણ મારો બાપ છે. અંતમાં હું એટલું જ કહીશ કે તમે જ્યારે પૃથ્વી પર પહેલો શ્વાસ લીધો ને ત્યારે તમારા માતા પિતા તમારી સાથે હતા. તમારા માતા પિતા તો આ પૃથ્વી પર છેલ્લો શ્વાસ લઈને ત્યારે તમે તેની સાથે રહેજો. જિંદગી પણ કેવી કમાણી છે. પહેલા આંસુ આવતા તો મા બાપ યાદ આવી જતા, પહેલા આંસુ આવતા તો મા બાપ યાદ આવી જતા, અત્યારે મા બાપ યાદ આવે છે તો આંસુ આવી જાય છે. એટલે તો કહે છે ગમે તેવા હોય ગુણીજન પણ સૌ માતા પિતાના ગુણીજન, સૌ માતા